નમસ્કાર. આજે આપણે ગીતા વિશે ચર્ચા કરીને સમજશું કે ગીતા શું છે. ગીતા માત્ર ધર્મ ગ્રંથ છે કે આપણા જીવનને એક નવી દિશા દેનાર, આપણા જીવન વ્યવસ્થાપન માટે અદ્ભુત ગ્રંથ છે કે માત્ર ધર્મ ગ્રંથ છે? તો આપણે જાણીએ તો શું લાગે છે આપણે કે ગીતા માત્ર ધર્મ ગ્રંથ છે કે આપણા જીવનને કંઈક? જો વિશ્વભાઈ, એમાં એવું છે કે મારી જ્યાં સુધી વિવેક બુદ્ધિ પહોંચે ને કે ગીતા કોઈ એક ધર્મ માટે નથી. અને ગીતા જે ઘણા માનતા હોય કે ધાર્મિક ગ્રંથ છે કે જેને વૃદ્ધો વયોવૃદ્ધો જે હોય તે એના અંતકાળની અંદર એની પૂજા વ્યવસ્થા કરે અને તેમનું વાંચન કરે, તો એવું નથી. ગીતા જે છે ને એ સૌથી એમ કહેવાય ને કે લાઈફ મેનેજમેન્ટ કોર્સ છે. જ્યારે આપણે લાઈફ જીવન શરૂ કરીએ ને ત્યારે તેનું જો પઠન અને વાંચન કરીએ ને તો આપણી જે આવનારી આપણી જિંદગી છે ને એ બહુ ખૂબ સારી રીતે આપણે પસાર કરી શકીએ. ગીતામાં ભગવાને જે અર્જુને કીધું છે, આપણને દિનેશભાઈએ કીધું કે એ અર્જુનને નથી કીધી ગીતા, એ આપણને ભગવાન આપણને કહે છે એ રીતને. એટલે આપણા જીવન માટે બહુ જ ઉપયોગી છે. ભગવાને જે પ્રમાણે અર્જુનને કીધું કે તું નિમિત્ત છે, કે જે કુરુક્ષેત્રના મેદાનની અંદર આ બધા હત્યા કરી હણ્યા બધાને, તો ત્યારે અર્જુનને એવો પ્રશ્ન થયો કે હું જ કેમ? તો ત્યારે ભગવાને કીધું કે તું નિમિત્ત માત્ર છે. તો મારા મત અનુસાર કે જે એમાં તો અર્જુન નિમિત્ત હતો જ, પણ આપણા બધાને જે જીવન આવો જીવન ગ્રંથ આપવા માટે જે હતો એમાં અર્જુન એક નિમિત્ત માત્ર હતો. કે સમજો વાતને સમજ્યા જેવી વિશ્વભાઈ એ છે કે ગીતાને આપણે જો વાંચીએ ને તો કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન અસમંજસમાં હતો બે ધર્મો વચ્ચે, કે એક છે તેનો જે પરિવારને લગતો એ ધર્મ, અને એક જે ધર્મ ને અધર્મ જે છે એટલે એનો ક્ષત્રિય ધર્મ કે પછી તેનો પારિવારિક ધર્મ. તો એના ઉપર અસમંજસમાં હતો. અને વિચાર કરો કે ગીતાની અંદર જીવનની બધી વસ્તુ આવે, કે જીવન શું ખાવું, શું પહેરવું, તમે એટલું વિચાર કરી શકો. કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને આ પ્રશ્ન કરવાની શું એવું હશે? પણ હા, એક આપણે એના માધ્યમથી આપણે બધાને સંદેશો પહોંચાડવા માટે અર્જુન એક નિમિત્ત માત્ર હતો કે જેનાથી આ અમૂલ્ય તત્વજ્ઞાન છે આપણી સમક્ષ પહોંચી શકે. જો અર્જુન નિમિત્ત ના બન્યો હોત તો કોઈક બીજા થ્રુ તો ગીતા આપણી પાસે ગમે તેમ કરીને આવી ગઈ. જેમ કે આજના યુવાનોમાં જોઈએ, અર્જુનમાં ને યુવાનોમાં ઘણી સિમિલારિટી હોય છે કે ભાઈ પરિવાર સામે ઉભો હોય તો આપણે આ નિર્ણય લેવો કે ના લેવો. અર્જુનનું જેમ ગાંડી હાથમાંથી છૂટતું હતું, વળી જતો, એ રીતે આજના યુવાનોમાં જોવા મળે છે કે કરિયર રિલેટેડ મારે આ ફિલ્ડમાં જવું છે તો હું પપ્પા ના પાડે છે તો હું શું કરું એમ. તો એમાં પછી વિવેક બુદ્ધિ થી યુઝ કરી શકીએ આપણે. કાં તો તમે જો લાગણીશીલ હોય તો પપ્પાની વાત માનીને કરો. બાકી ગીતા આપણને એક રસ્તો કે જ છે કે ભાઈ જે તમને યોગ્ય લાગતું હોય, જે તમારો ધર્મ છે. અત્યારે આપણે વિદ્યાર્થી છીએ તો આપણો વિદ્યાર્થી ધર્મ. 100%. તો બીજું તો આપણે એમાં જોઈએ કે પહેલો જ આપણે શરૂઆત કરીએ, પહેલો અર્જુન વિષાદ યોગ, આપણે જે પહેલો જ યોગ, તો તેમાં કેવું છે કે જે પેલા ભગવાન અર્જુનને સાંભળે માત્ર, ને કહેવાય ને કે પહેલો શ્લોક આપણે સાંભળીએ કે ભાઈ શું છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચેમ કિમ કુરુત સંજય. કે આપણે જોઈ શકીએ કે જે આપણે વાંચીએ આગળ મહાભારતના હતા, એક ગીતાજી છે મહાભારતનો એક ભાગ છે. આપણે મહાભારત વાંચીએ તો તેમાં કે ભાઈ પાંડુ રાજા હતો, તેને શ્રાપ મળ્યો, પછી એ બધું એને આ બધું રાજપાટ છોડી દીધો, ત્યજી દીધો અને ધૃતરાષ્ટ્રને મળ્યો. તો એટલું એના પર આપણે અંદાજ એટલો લગાડી શકીએ કે ધૃતરાષ્ટ્રની અંદર જ આ ભાવના હતી કે મારા ને તારા, અને એના લીધે જ આ થયું. જો કદાચ પાંડુ રાજા જીવતા હોત ને કદાચ ધૃતરાષ્ટ્ર રાજા ન બને ને તો કદાચ જે એવડું યુદ્ધ થયું, એવડું મહાભારત રચાણું એ ન રચાય. પણ કહેવાય ને કે ભગવાનની એક લીલા હોય કે આવો મહાન સંદેશ આપણી સુધી પહોંચાડવા માટે આ એક કે ને કે લીલા રચ્યું કે જાણી જોઈને કે આપણે મોટું યુદ્ધ ઊભું થઈ ગયું. આજની જે માનવ જાત છે એને આ અમૂલ્ય તત્વજ્ઞાન કે ભવિષ્યનું જીવન કઈ રીતે પસાર કરવું એનું એક શીખ મળે એમ. પાછું ઈશાવાસ્યમાં કહે છે ને કે જે પારંપરિક રીતે આવતું હોય, જે અપરિવર્તિત છે એને પકડી રાખવું જોઈએ. આપણે હમણાં ભણ્યા એ રીતે
તો આ બધી એવી વસ્તુ છે કે એક માત્ર ત્રેતા યુગ સુધી સીમિત નહીં, આજના કલયુગમાં આધુનિક સમયમાં આપણે 100%. એટલે આ ગીતા તો માત્ર ઓલો ગ્રંથ નથી, ધાર્મિક ગ્રંથ તો ના જ કહેવાય. હા, એક જીવન વ્યવસ્થાપન ગ્રંથ કહેવાય. અને જો માત્ર ધાર્મિક ગ્રંથ હોય તો પાંડુરંગ શાસ્ત્રી દાદા કહેવાય, એમને આખું જીવન એમની પાછળ સમર્પિત કરી દીધું, આખું ગીતા પાછળ. તો કોણ હવે કોઈ ધાર્મિક ગ્રંથ હોય તો થોડી ને આખું જીવન સમર્પિત કરે. અને વિશ્વમભાઈ, ગીતા વિશે ઘણા મહાન જે ક્રાંતિકારી જે આપણે કહેવાય ને કે દેશની અંદર બદલા મહાન પુરુષો જે છે તેમને કેવા વિચારો કીધા. વિનોબા ભાવે તો એમ કીધું કે ગીતા મારી માં છે. પછી સ્વામી વિવેકાનંદે કે ગીતા પર ટીકા લખેલી છે, ગાંધીજી કેટલું ગીતા ઉપર કીધેલું છે. તો આવા મહાન વ્યક્તિઓ પણ કહેવાય ને કે આ ગીતા સાથે જોડાયેલા છે. અને એમની વિચારધારા તમે જુઓ, એટલી મહાન વિચારધારા, એક વિચારધારા અમર થઈ ગઈ વિચારધારા એમની. અને ઇવન તો આપણા દેશના લોકોએ તો કીધું જ છે, પણ બહારના દેશના, જેમ કે જેને પરમાણુ બોમ્બના પિતા કહેવાય, એટમ બોમ્બના પિતા, રોબર્ટ ઓપનહાઈમર, એમને ગીતા વિશે કીધેલું. ગીતાનો કંઈક કયો અધ્યાય છે એ યાદ નથી મને, પણ વિષ્ણુ ભગવાન ડિસ્ટ્રોયર અને એ વિડિયો છે YouTube માં. અવેલેબલ છે, મેં જોયો હમણાં 2 દિવસ પહેલા જોતો હતો, હું એને રિવાઇઝ કરતો હતો. એટલે ઈ રીતનું બધું કીધેલું જ છે. અને એ ખાલી આપણા માણસો નથી પ્રભાવિત, બહારના માણસો 100% છે તો ખરી ને એની અંદર. અને જો માત્ર ધાર્મિક ગ્રંથ હોત તો બીજા ધર્મના લોકો થોડી ના પ્રભાવિત. 100%. એટલે આ અમારો એક નાનો આમથો પ્રયાસ હતો ગીતા વિશે સમજ આપવાનો. તમને જો કંઈ કેવું હોય તો કોમેન્ટમાં તમે લખી શકો છો. કોઈ અમને લગતા પ્રશ્નો હોય અથવા અમારામાંથી કોઈ ભૂલ નીકળી હોય અને તમે સુધારવા માંગતા હોય તો તમે લખી શકો છો, કેમ કે અમે તો હજી ભણીએ છીએ, શીખીએ છીએ. તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.